જય શિવ શંભુ. હું લાલુ ગોહિલ ને મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે ગોહિલ પરિવારના સ્નેહ મિલનમાં, અમારા ગોહિલ પરિવારના સ્નેહ મિલનમાં. તો હવે ચાલો આપણે જઈએ અને ત્યાં મળીએ. હાલો આપણે પહોંચી ગયા છીએ હવે અત્યારે. આવો છો કે જઈ બધા જોઈ શકો છો તમે કે આ ફાર્મનું એન્ટ્રન્સ છે. રીંગો નહીં હોય નથી ને હા રીંગો પણ ગેટનું તમે જોઈ શકો છો જો કઈ રીતનું ગેટ છે. પરીક્ષિત આ બાજુ આર્યા કેવું છે? કેમ જો કેમ ગેટ કેવું પાછું દરેક ગોહિલ પરિવારના ભાઈઓ અને વડીલો અને યુવાન દોસ્તો અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે પણ ઝડપથી મંચ સામે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો, જેથી કરીને આપણે વિધિવત આપણો કાર્યક્રમ સમયસર પ્રારંભ કરી શકીએ. કાર્યક્રમ લાંબો છે, સમય ટૂંકો છે, તો વ્યવસ્થાને ધ્યાનમાં લઈ અને ઝડપથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો, જેથી કરીને આપણે આપણો સુપેરે સમયસર કાર્યક્રમ પ્રારંભ કરી શકીએ. તો દરેક પરિવારના ભાઈઓ, વડીલો અને યુવાન દોસ્તો, સૌ વિદ્યાર્થી ભાઈઓ, સૌને નમ્ર વિનંતી છે. શ્રી મનોજભાઈ ગોહિલ, ગોબરભાઈ કરશનભાઈ ગોહિલ, દિનેશભાઈ જાદવ, સૌ મંચસ્થ મહાનુભાવોને નમ્ર વિનંતી છે કે આપ દીપ પ્રાગટ્યમાં જોડાશો. ભીમજીભાઈ જોડિયા દીપ પ્રાગટ્યથી આપણે આપણો કાર્યક્રમ પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. તો દર્શના પ્રસ્તુત કરે છે ગીતાના શ્લોક. વસુદેવ વસુતમ દેવમ કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. એ આપણા પરિવારના વિદ્યાર્થી મિત્રો, બહેનો, ભાઈઓ, એ સર્વોને મારા જાજા કરીને રાધે કૃષ્ણ. ભાઈ ગોહિલને વિનંતી છે કે તેઓ આપણા કાર્યક્રમના અધ્યક્ષ એવા માનનીય રાજેશભાઈ જોડિયાને આવકારશે. આપણા કાર્યક્રમના અધ્યક્ષ બધા ગોહિલ જગદીશભાઈ બાંભણિયા, આપણા બાંભણિયા પરિવારના પ્રમુખશ્રીને વિનંતી કે તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે. નકુભાઈ ગોહિલ પધારશે અને તેઓ મનુભાઈ ખસિયા વંડાનું સ્વાગત સન્માન કરશે. મોહનભાઈ ગોહિલને વિનંતી કરીએ. વિક્રમભાઈ મોહનભાઈ પધારશે. વિક્રમભાઈ મોહનભાઈ પધારશે. અને અંદર છે ને જમવા પધારેલા બહેનો છે, ટ્રાફિકના હિસાબે કદાચ જો ત્યાં બેહવું પડે તો ત્યાં ગાટલામાં બેહો ને આગળ અંકલ કામમાં આવી જાઓ અંદર. ભાઈ તમારે શું કહેવાનું છે? કાંઈ એને કેવું મારે તમારે ગોહિલભાઈ ઇનામ લેવા જવું ઇનામ લેતા હોય તમારા આપણે તો ઇનામ લેવા જવું છે. બસ જય માતાજી, જય કોળી સમાજ. આ ભાઈને ફૂલ સપોર્ટ કરો મને. આ બધા જમવા રહી ગયા છે લેડીઝ. કિશન અમારો ભાઈ કિશન લઈ લો. કિશન તમારે શું કેવું જય કોળી સમાજ હરખું બોલ. મિત્રો, મારે એક વાત એ કહેવી છે કે આ સમાજના સૌ વડીલોનો આપણા સમાજમાં આવા નાના દીકરાઓ કે ભાઈ પ્રત્યે એટલો પ્રેમ છે, નહીતર મેં એક પણ મિટિંગમાં ભાગ નથી લીધો. તેમ છતાં એણે એવું મન રાખ્યું કે અધ્યક્ષ રાજુભાઈને બનાવવા છે. હું ખરેખર આવો કોઈ અધ્યક્ષનો હકદાર નથી. ખરા હકદાર તો તમે છો, જેણે રાત દિવસ મહેનત કરી છે, કામ કર્યું છે. ત્યારે હું આજે મારું અધ્યક્ષ પદ હું ખરેખર સ્વીકારતો નથી. હું આજે આદરણીય ચાવડા સાહેબને વિનંતી કરું કે આપણું અધ્યક્ષ પદ એ સંભાળે છે.
તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. મિત્રો આજે પ્રવીણભાઈ ઘોઘારીને આવકારશે. આપણે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રીને તાળીઓના ગડગડાટથી આવકારીએ. વધાવી લઈએ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજના ટ્રસ્ટી પ્રમુખ એવા માનનીય મનુભાઈ ચાવડા, આપણે એમને તાળીઓથી સન્માનિત કરીએ. માનનીય મનુભાઈ ચાવડા. ગોહિલ પરિવાર ના વિદ્યાર્થી સન્માન સમારંભ અને વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય વડીલ મુરબ્બી માર્ગદર્શક એવા ધોરણ 8 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ગોહિલ નેવિલ કલ્પેશભાઈ, શિયાળ જેનિશા મહેશભાઈ, ગોહિલ આર્યા લાલજીભાઈ. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ઝડપથી ફટાફટ પધારશે. ગોહિલ નેવિલ, શિયાળ જેનિશા, ગોહિલ આર્યા. આપણા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ જોરદાર તાલિયા થવી જોઈએ. નેવિલ 99%, જેનિશા 97% અને આર્યા 96.25%. જોરદાર તાલિયા. ભાઈ ખસિયા પ્રેક્ષા ગૌતમભાઈ અને ગોહિલ ભલે કોઈ વ્યક્તિ પાસે જાઓ જલાલી ના હોય, તેની નીચે રહેતા હોય, પણ પરિવાર વચ્ચે રહેતા વ્યક્તિ વચ્ચે પ્રેમ ભાવ હોય ને તો મકાનમાંથી ઘર બને છે. હે જો હાલો આવું છું કાંઈ નહીં, હાલો જમી લઈએ અને અહીંયા વ્લોગને પૂરો કરી દઈએ.